ચા તો નથી ગરમ गरम तो હું ચા બનાવું છું મસ્ત गरम गरम। जय माता जी जय द्वारकाधीश कैसे बोलेंगे आप? जय माता जी जय द्वारकाधीश। वो तो ऐसे ही बोला हमने, अलग कुछ नहीं बोला। हाले ध्रुवांश जो ઊભો ય નથી થતો। પાણી હાઈવે ગયો નગર આજે ટીકડી લઈ લેવાની હતી 11 આપી દીધી છે ભાઈ જમા બાપે મજા આવી ગઈ। એન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં? આઈ હોપ કે મજાથી કરો છો તો જો મસ્ત મજાનો અહીંયા વરસાદ આવે છે સવારમાં જો વરસાદ ચાલુ થઈ ગયો છે સવારમાં। મસ્ત આવી ગયો છે અત્યારે સવારનો વરસાદ। નવા ધુવનભાઈ અત્યારે જો પાછા હા જો અહીંયા જો હિંચકા ખાય છે જો જાગીને તરત એને હિંચકો કા દીકલા। गुड मॉर्निंग जिगिशा। मॉर्निंग गुड। मॉर्निंग गुड। गुड मॉर्निंग तो सब बोलते हैं, अपन कुछ अलग बोलते हैं। ठीक, हमें लगा आप तो कुछ अलग ही है। जय माता जी जय द्वारकाधीश कैसे बोलेंगे आप? जय माता जी जय द्वारकाधीश। वो तो ऐसे ही बोला हमने, अलग कुछ नहीं बोला। ये उज बोला है भगवान का नाम तो भरी ऊंधो ले भाई। ठीक, तो अभी क्या हो रहा है हमारे घर पे? ये क्या कर रही है? दूल्हा नहीं भाखरी चोड़ो। ठीक, अभी भाखरी को अभी ऐसा कर के इसमें दूध डाल देगी और हो जाएगा दूध भाखरी ध्रुवंश के लिए तैयार। दूल्हा नु से ये ध्रुवंश हाटो लॉलीपॉप लाया छे भाई। ए ओ जो आई गयो जो आई गयो जो लॉलीपॉप जोई गयो। હું છે હે હું જોતો જો વરસાદ આવે બહાર, જો વરસાદ આવે બહાર। જા એમ કે છે તમને આયો પાણી આયો જા એમ કે છે જા दीवा करो दीवा फटाफट। तो अभी मस्त बारिश आ गई है सुबह सुबह भी मस्त। देखो पानी भर गया है यहाँ पे, काले बादल छा गए हैं और हमारा ध्रुवंश तो गिर गया। हाँ वो लॉलीपॉप જોઈ ગયો ને એટલે ક્યાં નથી દેવાનો નહીં નો નેવર। जो रेहाणो जो तो जैकेट बता तो ध्रुवंश માટે એના માસા લાવ્યા છે જેકેટ, તો એ બતાવીએ કેવું છે મસ્ત કા જો ધુલિયા અહીંયા હાલ તો ध्रुवंश માટે જેકેટ આવ્યું છે ભાઈ હરિદ્વાર થી। ધોલો હાલ અહીંયા એક અત્યારે તો કામ ન પણ શિયાળો આવશે એટલે એને થઈ રહે છે અને મસ્ત છે ગરમ। અને અત્યારે જો ધ્રુવ લોકો આવતો નથી, આ રિહાણો છે અંદર અને જો કપડાં બધા સુકાય છે અહીંયા જો રિહાણો જો હાલે ધ્રુવાંશ જો ઊભો ય નથી થતો જો કેવો હતો છે એ મોટો થાય છે ને તેમ તેમ જિદ્દી થતો જાય છે। હા એને હોસ્ટેલમાં જ મૂકી દેવો છે। જે મોટો થાય છે એમ જિદ્દી થતો જાય છે કા હાલ હાલ તો હાલ ઊંટું માથોનું ને આંખમાં લાગે એમ કરો મને। હાલો તો જો જિગીશા છે ને કપડાં ધોવે છે। આજે તો પાણી જ નહોતું આવતું ઘરમાં અને કપડાં ધોવાનું પાણી નહોતું આવતું, નાહવાનું પાણી નહીં અને અત્યારે એસએમસીનું પાણી આવે કે નહીં એનાથી ભરીને ભાઈ નાહ્યા ને અત્યારે જો પાણી આવે ને અત્યારે જિગીશા કપડાં ધોવા બેઠી જો કા નકર તો 6 વાગ્યામાં ધોઈ નાખે પણ આજે તો 8 વાગી ગયા। કા કેવું થયું આજે? બધા કામમાં મોડું થાય, બધા કામમાં મોડું થશે, કામે બેહવાનું છે હજી। હા તો કેવું થયું આજે પાણીનો કેવું થયું આજે? હું તો ભાઈ તું જાજી ઓલો જો આણે જો ફ્રેશ બોલ નાખ્યો જો
ચડ્ડી નથી પહેરી કાળિયા ના જો કેને કેવું થયું આજે પાણી નહોતું આવ્યું બીજું તો હું કે કેમ ન આવ્યું કોને ખબર ભરાતો નહોતો ટાંકોમાં પાણી નહોતું તળીએ હતું પાણી આવું છે આજે નગર નાયા વગર જવાનું થાક આ તો સારું કે પાણી હાઈવી ગયું નગર આજે ટીકડી લઈ લેવાની હતી હું લઈ જવાની હતી ટીકડી લઈ લેવાની હતી હેડી ટીકડી નાવાની એટલે નાવા ન હોય તો ટીકડી લઈ લેવાની એટલે નહીં નાવાનું કા આ ન સમજે આપણે તો સમજી ગયા ને બધા તો બસ હાલો તો હવે ઓફિસે હું જાઉં મારે 8 વાગી ગયા છે એટલે હું 8 વાગી ગયા એટલે ઓફિસે જાઉં બરોબર ચાલો બાય બાય ફ્રેન્ડ તો અત્યારે જો વાગી ગયા છે 1 અને હું આવી ગયો છું ઘરે અત્યારે ભૂખ બહુ લાગી છે 1 વાગી ગયો જો અત્યારે મસ્ત જમવાનું અત્યારે જગ્યા છે જો અહીંયા કાઢ્યું છે તો ભીંડાનું શાક છાશ અને આ છે ઘઉંની રોટલી આજે તો જારની રોટલી નથી કેમ નથી જુવારની रोटली खत्म हो गई ओ जोर का लौट खत्म हो गया है अभी ध्रुवंश क्या बोलेगा तू देना लुक हैं बोल तो देना पप्पी Clap, दे दे clap. पप्पा को पप्पी दे दे शियू कर दे पप्पा को शियू कर दे अरे वाह भाई पप्पी तो दे मुझे पप्पी दे दे यहाँ पे पप्पा को पप्पी दे के आजा यहाँ पे आ गाल पे दे दे अरे वाह भाई वाह कालिया हिंदी खबर पड़े છે हिंदी है या इंग्लिश है ए हिंदी मीडियम आया तो अरे वाह ત્રણ પપ્પી આપી દીધી જાઓ મને 4 5 6 અને પપ્પા રૂપાળા દેખાય છે દાઢો કરાઈને 8 9 10 11 એક ખેલ જ કરાવશે 11 આપી દીધી છે ભાઈ તેમાં પપ્પી મજા આવી ગઈ આ ઓલો મણકો મોઢામાં નાખી દેતો તો કયો મણકો મણકો ઓલો પારો છે ઓલો તો બનાવે છે એ બધું મટીરિયલ છે જો આ જો છોકરા મસ્ત આપણે પપ્પી કરે ને બહુ મજા આવે બહુ સારું લાગે તને કેવો લાગે એટલે પપ્પી કરી જાય તો જો આવ્યો જો मुझे पप्पी दे दे જો એલા જો પડ્યો જો હાલો તો જો આવું તમારા ઘરે હાલા રાખી આવું બધું ફની મોમેન્ટ ને ચાલો અત્યારે હવે પેલા આપણે પેન્ટ પૂજા કરી લઈએ પેન્ટ ખાડો પૂરી લઈએ ચાલો બાય બાય હેલો ફ્રેન્ડ તો અત્યારે જો વાગી ગયા છે 11 ને અત્યારે હું આવી ગયો છું ઘરે અને મસ્ત જો અત્યારે ભૂખ લાગી છે ને જીગી છે થેપલા બનાવ્યા છે તો અત્યારે જો ચા તો નથી ગરમ તો હું ચા બનાવું છું મસ્ત ગરમ ચાલો તો હું પહેલાં ચા બનાવી નાખું ચા પછી આપણે ખાઈએ હેલો ફ્રેન્ડ તો જો મેં ચા બનાવી નાખી છે ને જમવા બેસી ગયો છું જમવામાં જો મસ્ત થેપલા છે અને મેં બનાવી ચા બસ થેપલા ને ચા ગરમ ખાઈ નાખ્યા તો ચાલો તમે પણ આવી જાઓ ખાવા હું ખાઈ લઉં અત્યારે 11 વાગી ગયા છે તો ભૂખ તો લાગી ગઈ એટલે હવે ખાઈ લઉં
મસ્ત જમી લીધું છે. ચા મસ્ત બનાવીને થેપલા પણ એક નંબર હતા, ઠંડા હતા પણ મજા આવી ખાવાની. અને આજે વરસાદ પણ બહુ આવ્યો ને અત્યારે પણ હું ક્લાસીસથી આવ્યો ને તો વરસાદ ચાલુ જ હતો એટલે રેનકોટ પહેરીને આવ્યો, ઠંડુ હતું એટલે મેં કીધું હાલો ગરમા ગરમ ચા બનાવીને થેપલાને એવું ખાઈએ તો મસ્ત મજા આવી ગઈ. અને આજનો દિવસ બસ કે આવો જ ગયો મસ્ત. અને તમને કેવો લાગ્યો અમારો વ્લોગ જરા લાઈક કોમેન્ટ કરી દેજો. હવે મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.